હરે કૃષ્ણ મહારાજની ભૂતાલય સ ભગવાન સહિત સાક્ષાત શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામને આંગણે શ્રી મદન મોહનજી મહારાજ દ્વિશતાબ્દી મહોત્સવ ધોલેરા ગામના ઉપલક્ષની અંદર પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે શ્રી રણછોડરાયજી મહારાજના પાટોત્સવ અંતર્ગત શ્રી સ્મૃતિ કથા પરમ ભક્ત ગોવિંદભાઈ ચુનીલાલ ઠક્કર હસ્તે હર્ષદભાઈ રતિલાલ ઠક્કર પરિવાર જ્યારે યજમાન પદે સુંદર મજાના આ વડતાલ ધામને આંગણે પવિત્રાનંદ સ્વામીના બંધાવેલા સભા મંડપની અંદર જ્યારે 3 દિવસ સુધી શ્રી હરિસ્મૃતિ કથાનું સુંદર આયોજન સાથે આપણે આ મહોત્સવને પૂરો મૂકી સ્વામિનારાયણ ભગવાન આ તમામ જ્યારે મંચ પર પધારી રહ્યા હોય ત્યારે આવો જોરદાર જયનાથ કરીએ. બોલો જેનો પોતપોતાના મંચ પર પધારી ઠાકોર યજમાન વતી બધે સભ્યો આવી અને સંતોની સાથે દીપ પ્રાગટ્યની અંદર જોડાશે. આપણે સૌ ત્યાં બેઠા બેઠા આ દીપ પ્રાગટ્યની અંદર જોડાઈએ. આ તમામનું પૂજન કરશે. આ બાજુ યજમાન પરિવારને વિનંતી કરીશ પાર્ષદવર્ય પરેશ ભગત ઘનશ્યામ ભગત બંનેનું પૂજન કરશે. આગળ બંને આગળ સોફામાં આવો. આ બાજુ ત્યાં ગોર્ધન આગળ બેહું તો ને યાર કથા આપણી નથી. ગોવિંદભાઈને વિનંતી કરીશ ત્યાં પણ સંતોનું પૂજન કરશે. સ્વયંસેવક મિત્રોને વિનંતી કરીશ અત્રે આરતી પ્રગટાવશે. બે લોકોમાં પણ ત્યાં યજમાન પરિવારના તરફથી આરતીનો લાભ લેશે. તમામ પંખા અને દ્વારા બંધ કરી દે. એક કલાક સુધી જેઓ દરરોજના માટે કથાનું શ્રવણ કરાવી હરિભક્તોને સુખ આપી રહ્યા છે તેવા પરમ પૂજ્ય સદગુરુ વર્ય શ્રી બ્રહ્મ સ્વરૂપદાસજી સ્વામીને વિનંતી કરી. વ્યાસાસને વિરાજમાન પૂજ્ય વક્તાશ્રી, સભામાં દર્શન આપી રહેલા મોસમ કામો ચાલી રહ્યું છે.